આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની અંદરથી પણ એવા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે પાનશીણા ગામની અંદર જ્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચારની આ સામે આવી રહ્યા છે, સૌથી મોટા સમાચાર છે અને તે સાથે જ આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓના હોબાળા મામલે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને આ વિભાગને કારણે અત્યારે હાલ જે જિલ્લા શિક્ષણ અધિકારી એમ ઓઝાએ શાળાના જવાબદાર અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના હોબાળા મામલે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। જ્યારે શિક્ષણ વિભાગે આજ સાંજ સુધીમાં સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા શાળા તંત્રને સૂચના આપી છે। વિદ્યાર્થીઓના હોબાળા પાછળનું સાચું કારણ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। પગલે રિપોર્ટ બાદ જ્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હોબાળા બાદ શાળા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જો છોકરો, મારું નામ જ્યોત્સનાબેન। શું તકલીફ છે? મારા છોકરાને ટોર્ચર કરવામાં આવે છે, નાના મોટા કામ કરવામાં આવે છે। મારો છોકરો અહીં ભણવા આવે છે, કઈ કામ કરવા નથી આવતો। ક્યાં ભણવા આવે? આ સ્કૂલમાં, સરકારી સ્કૂલ। તો શું પ્રોબ્લેમ? અહીં કામ કરે છે, સંડાસ બાથરૂમ સાફ કરે, પાણી ભરાવે પીવાના, અને ખાલી ખોટા ટોર્ચર કરે છે। કોણ ટોર્ચર કરે? ભરત સાહેબ, પ્રિન્સિપલ। તો શું માંગે? વિદ્યાર્થીઓ બધા એમની બદલી માંગે, બરોબર। મારો છોકરો એવું કહે છે કે બદલી નહીં કરાવે ને સાહેબ ની, કે સાહેબ અમને બહુ માનસિક ત્રાસ આપે છે, બદલી નહીં કરે તો હું આત્મહત્યા કરીશ। મારો છોકરો આત્મહત્યા કરશે તો મને છોકરો કોણ લાવી દેશે? જવાબદારી કોણ લેશે બોલો? અમારી સ્કૂલમાં પાયાની જે પ્રોબ્લેમ છે, પાણી, વોશરૂમ અને વગેરે બધું, અને સાહેબ મને પર્સનલી વારંવાર એક જ સવાલ પૂછે છે કે તારે ભણવાનું છે, નહીંતર નિશાળ બદલી જાય એટલી સત્તા મારામાં છે। અને આવી રીતે માનસિક ટોર્ચર મને તો કરે જ છે, પણ બધા વિદ્યાર્થીઓને કરે, બધા જ વિદ્યાર્થીઓને। સુવિધાની જે પાણીની વાત છે, જેનો વિડીયો વાયરલ થયો, શું કહેશો? સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાણશીડા, જેના આચાર્ય 31/5 વર્ગ 2 ના શિક્ષણ સેવા વર્ગ 2 ના આચાર્ય શ્રી બોક્સા સાહેબ રિટાયર થયા અને આજ દિન સુધી પાણશીણા ગામેથી કે શાળા દ્વારા કોઈ પણ ભૌતિક સુવિધાની અછત છે એવી રજૂઆત આ કચેરીને મળેલ નથી। પણ છતાંય કાલે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ અત્રેની કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલવામાં આવ્યા। સુવિધાઓની અને સ્ટાફની ચકાસણી કરતા માલુમ પડ્યું કે ગામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જે સુવિધાઓની અછત છે એ પૂરતા કરવા માટે ક્યાંક સ્ટાફમાં સંવાદિતા નથી અને રેગ્યુલેશનનો પણ અભાવ જોવા મળેલ છે। તો જેવો રિપોર્ટ સબમિટ થશે આજ સાંજ સુધી તો ત્વરિત જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક સુવિધાની વાત હતી, ચાલુ કરવામાં આવી? બિલકુલ, આજની તબક્કે આજની ત્યાં વિડીયો પણ મળી ગયા છે। આજની તબક્કે પીવાના ને બાબતમાં તો અત્યારે છોકરો જે રેલી કાઢીને ગ્રામજનોને બોલાયા, એમાં પાણીની એક સમસ્યા કહે તો મોટર 2 દિવસથી બંધ છે અને હાલ હું અત્યારે ગામમાં દશરથસિંહ કરીને હતા, એમને બોલાવવા ગયો હતો પાણીની મોટર માટે, પણ એમને તપાસ કરીને ગયા, એમને એવું કીધું કે જે પાણીની મોટર છે એને કે બદલવી પડશે, અથવા તો તમે જે અત્યારે નવી લીધી છે ત્યાં રિપ્લેસમાં તમને બદલાઈ આપશે। છોકરાઓનો આક્ષેપ છે કે તમે સફાઈ કરાવો? ના, સફાઈનું તો મેં અત્યારે કંઈ કરાવી નથી। છેલ્લા જ્યાં એમને ના પાડી કે અમે સફાઈ નહીં કરવી, ત્યારથી મેં સફાઈની ના જ પાડીને અત્યારે મેં ગામમાં સફાઈ કામદારને જ ગોતવા ગયો હતો કે ભાઈ રોજે રોજ આવીને એમને ટોયલેટ વોશરૂમની સાફ કરે। જે હું ગામમાં આ કામથી ગયેલો હતો અને અહીંયા શાળામાં 4 શિક્ષકો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ રેલીમાં ગામજનોને લઈને